હનુમાનજી હિન્દુ ધર્મમાં એક શક્તિશાળી દેવતા છે, જેમને શક્તિ, ભક્તિ અને નિષ્ઠાના પ્રતીક તરીકે પૂજવામાં આવે છે. તેઓ ભગવાન રામના અનન્ય ભક્ત છે અને રામાયણમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા છે. અહીં તેમની કહાનીનું સંક્ષિપ્ત વર્ણન છે. જન્મ અને બાળપણ. હનુમાનજી વાનર રાજા કેસરી અને અજ્ઞાની દેવી અંજનીના પુત્ર છે. તેમની જન્મકથા અનુસાર ભગવાન શિવના આશીર્વાદથી તેઓનો જન્મ થયો હતો. હનુમાનજી બાળપણથી જ અત્યંત શક્તિશાળી હતા. એક વખત બાળપણમાં તેઓ ઉગતા સૂર્યને એક ફળ માની ખાવાની કોશિશ કરી હતી, જેના પરિણામે ભગવાન ઇન્દ્રએ તેમને વજ્રથી ઘસારા માર્યો અને તેમનું મોં પચકાઈ ગયું. રામાયણમાં ભૂમિકા. હનુમાનજીની મહત્તમ કથા રામાયણમાં છે. જ્યારે ભગવાન રામની પત્ની સીતાનું રાવણે હરણ કર્યું હતું, ત્યારે હનુમાનજી રામની સહાય માટે આવ્યા. તેઓએ સીતાજીનો શોધ કાર્ય કર્યો અને લંકામાં પ્રવેશ કર્યો. લંકામાં સીતાજી પાસે રામનો સંદેશ આપ્યા બાદ હનુમાનજીએ રાવણના મહાલમાં આગ લગાડી દીધી હતી. લંકા દહન અને શક્તિ પ્રદર્શન. હનુમાનજી તેમના અપરિમિત શૌર્ય માટે જાણીતા છે. લંકામાં તેઓએ પોતાનો આકાર વિશાળ બનાવીને લંકા પર મિશન પૂરું કર્યું. તેમની આ શક્તિએ દૈવી શક્તિઓ અને ભક્તિનું પ્રતીક બનાવી દીધું. સંજીવની બુટી. હનુમાનજીનો એક વધુ પ્રસંગ જાણીતો છે, જ્યાં લક્ષ્મણ ઘાયલ થતાં તેઓએ દ્રોણાગિરી પર્વત પરથી સંજીવની બુટી લાવીને લક્ષ્મણજીનું જીવન બચાવ્યું હતું. શિક્ષા અને માર્ગદર્શન. હનુમાનજી આપણને ભક્તિ, નિષ્ઠા અને પ્રભુ પ્રત્યે નિર્વિકાર પ્રેમનું એક ઉત્તમ ઉદાહરણ છે. તેમની કથા જીવનમાં ધીરજ, શૌર્ય અને સેવા ભાવના લાવવા માટે પ્રેરણા આપે છે. મંત્ર અને સ્તોત્ર. હનુમાન ચાલીસા, સંકટમોચન, હનુમાનાસ્તક અને હનુમાન અષ્ટક જેવી સ્તુતિઓ તેમને યાદ કરવા માટે બહુ પ્રખ્યાત છે. હનુમાનજીને પૂજવાથી ભય દૂર થાય છે અને મનોકામનાઓ પૂર્ણ થાય છે.